કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેને માણવા પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે। ખાસ કરીને શનિ રવિવારે વીકેન્ડ માણવા પ્રવાસીઓ અહીં આવતા હોય છે, તેમાં પણ ગિરમાળ ધોધ પ્રવાસીઓની પહેલી પસંદ બની રહ્યું છે। ચોમાસાની રાહ જોઈ બેઠેલા પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ વરસાદના આગમન બાદ લીલીછમ વનરાજીથી ઘેરાયેલા ગીર નદી પર આવેલા ગિરમાળ ધોધનો નજારો માણવા ઉમટી પડતા હોય છે। અંદાજે 100 મીટરની ઊંચાઈથી પડતો ગિરમાળ ધોધ પ્રવાસીઓને યાદગાર સંભાળણું બની રહ્યું છે। અહીંયાનું વાતાવરણ બી ખૂબ જ સરસ છે। ધીમો ધીમો વરસાદ આવે, ધોધ બી મસ્ત જોઈને આનંદ આવી જાય। અહીંયા નજીકમાં બી ઘણા બધા પ્રાકૃતિક સ્થળો છે જોવા માટે, જેમ કે યુટર્ન છે, જેમાં નદી આમ આખો યુટર્ન લે છે એવું દેખાય। પછી શબરીધામ છે, પછી તમે સાપુતારા જાઓ ત્યાં બી ખૂબ જ સરસ વાતાવરણ છે। વરસાદી માહોલમાં ઝરણા ધોધ જીવંત બન્યા છે। રાજકોટના ધોરાજીના પાટણ વાવમાં આવેલ ઓશણ પર્વત પર ભારે વરસાદ બાદ ઝરણા જીવંત થયા છે। ડુંગરો પર કેટલાક ભાગમાં ધોધ વહેતા થયા છે। ચારે બાજુ લીલી હરિયાળી વચ્ચે ધોધ જીવંત બનતા જાણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। અને ઓશમ પર્વત ઉપર રહેલા ટપકેશ્વરમાં આવેલા ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે। પર્વત નીચે આવેલા ધોબીપાટનો ધોધ વહેતો થતા પર્યટકો ધોધનો આનંદ માણી રહ્યા છે। જામનગરના જામજોધપુર તાલુકાના ઝીણાવરી ગામમાં જળબંબાકાર સર્જાયો છે। ભારે વરસાદના કારણે ગામનો મુખ્ય માર્ગ અને અન્ય ગામો તેમજ શહેર સાથે જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારની નદીમાં પૂર આવ્યા છે, તો ઝીણાવરી ગામનો અન્ય ગામો સાથે સંપર્ક તૂટ્યો છે। વરસાદી પાણીના પ્રવાહના કારણે રસ્તા જવા પુલની રેલિંગ પણ તૂટીને પડી ગઈ છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ તાલુકામાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। વલસાડમાં થોડા સમય સુધી ભારે વરસાદ ખાબક્યો છે। થોડા જ સમયમાં રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે, તો વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે। શહેરમાં થોડા સમય સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો, આથી રસ્તાઓ પાણી થઈ ગયા હતા। જોકે શહેરની રોજિંદી સમસ્યા સમાન રેલવે ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા। દર વર્ષે ભારે વરસાદ વખતે આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે। વલસાડના સેગવી ગામના મુખ્ય માર્ગ પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું, આથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા। દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા પર પાણી ભરાઈ જાય છે, પરંતુ ગ્રામ પંચાયત દ્વારા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાથી આવા જ દ્રશ્યો સર્જાય છે। આજે પણ ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતા કલાકો સુધી ગામ લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ઉપરવાસમાં ભારે વરસાદ બાદ બનાસકાંઠાના જળાશયોમાં આવક સર્જાઈ છે। દાંતીવાડા ડેમની જળ સપાટી 559.80 ફૂટે પહોંચી ગઈ છે। હાલમાં પાણીની આવક 853 ક્યુસેક છે, જ્યારે જાવક નીલ છે, તો દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, એટલે કે હજુ 44 ફૂટ જેટલો ભરાવાનો બાકી છે। જ્યારે સીપુ ડેમની હાલની જળ સપાટી 572 ફૂટ છે, જે પાણીની આવક નીલ છે, તો સીપુ ડેમની ભયજનક સપાટી 611 ફૂટ પર પહોંચી છે, અને એટલે કે હજી 39 ફૂટ ભરાવાનો બાકી છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો છે। મેઘરાજાની તોફાની બેટિંગથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, અને મેઘરાજાની તોફાની બેટિંગથી લાંબા ગામની બજારો ધસમસતા પાણી પૂર વહેતા થયા છે, અને 2 ઇંચ જેટલા વરસાદથી ગામની બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે। લાંબા ગામે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ભારે વરસાદથી લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે। લાંબા ગામની બજારોમાં ગોઠણસમાં પાણીના પૂર વહેતા થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો લાંબા ગામમાં સતત વરસાદ વરસી રહ્યો છે, અને વરસાદ વરસવાને કારણે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાયા છે। મુકુંદ, લાંબા વિસ્તારમાં સતત ધોધમાર વરસાદ, અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે?
વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ધોધમાર વરસાદના કારણે ગામની જે મુખ્ય બજારો છે તેમાં ધસમસતા પાણીના પૂર વહેતા થયા હતા. ત્યારે લોકોનો ઘરવખરીનો સામાન પણ બજારમાં ધસમસતા પાણીમાં તણાતો નજરે પડ્યો હતો ને લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા હતા. ત્યારે વાત કરીએ તો લાંબા ગામે જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું હતું. ત્યારે વાત કરીએ તો કલ્યાણપુર તાલુકાના જે હર્ષદ, ગાંધવી સહિતના ભાટિયા સહિતના જે વિસ્તાર છે આ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદના કારણે નદી નાળાઓમાં પણ હાલ ધસમસતા પૂર આવ્યા હતા. જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાવલ ગામે ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો રાવલના આઝાદ ચોક, રામાપીર ચોક, શાક માર્કેટ, બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી વહેતા થયા છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. ભાટિયા, કલ્યાણપુર, ભોગાત, હર્ષદ પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. ભાટિયા આસપાસ વિસ્તારમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો ભાટિયામાં મેઘરાજાની તોફાની બેટિંગથી ગામના મુખ્ય બજારોમાંથી પાણી વહેતા થયા છે.